એટલે આમાં જે અત્યારે મને યાદ આવશે બધી વાતો આપને સંભળાવવાનો છે. તંત્રનો યુગ હતો, મંત્રનો યુગ હોય, યંત્રનો યુગ હોય કે યંત્રનો યુગ. આમાં છે ને કાંઈ જરૂર જ ન પડે, જમવાની જરૂર ન પડે, ચાની જરૂર ન પડે, કઈ જરૂર ન પડે. બોલો લ્યો, તૃષાન ભાંગે પાણીએ, સુદાન ભાંગે પાણીએ, તૃષાન છીપે અન્ન, એ મુક્તિ નહીં હરિ નામ વીણ માનવ સાચે મન. મહાત્મા ઈસરદાસજીએ કીધું, કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી લહેર સબે કૂડો. ઈ તો અનુભવ થાય તો ખબર પડવા માંડે કે જગત કૂડું કૂડું હું કામ, આણે હું કામ કીધું. ઈસરદાસજીએ કૂડું કૂડું કેવા માંડ્યા. સંબંધો છે, ઋણાનું બંધ છે બધા, પણ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર ગાને કૂડો હે કોરમ ગામ પવન જમાવ કૂડો ગીરીધારી નાહી કૂડો એક હી ગોપાલ ગાને ખોટો માલ ગજા નાગો કોટ બેટ સબે ખોટો બાદિયા તબેલા ખોટો ખોટો ત્રિયા બંધ. આજ બહુ આમ નિરાતે કામ કરું દાદા, ટેન્શન દાદા. એટલે આપણે તો તારે મોજ કરે, તને મજા આવે વગાડો, પણ ધીમે ધીમે ડાયરો મજામાં. હા મોટા ભાડિયા ભાઈ ભાઈ ચંદુભાઈ, બાજુમાં જરપરા ચારણનો મોટામાં મોટું ગામ, અને બીજા ક્રમે જો આવતું હોય તો મોટા ભાડિયા ગામ છે. અને બધા અત્યારે માતાજીની દયા છે. એ હોનબાઈ માં જે પ્રવાસ કર્યા ને, ઈ વખતે કઈ ફોન નહોતા, તાર ટપાલ માંડ મળતા હતા. ઈ વખતે આવી અને પીડા પૂછી દીકરીઓની, બુઝુર્ગોની, બધાની પીડા. અને એને જોયું કે છે શું આ ચારણ સમાજ આટલી શક્તિ અને આટલો દુખી કેમ છે, આટલો પાછળ કેમ છે. ઈ માંથી જોયું ન જવા. 15 મિનિટ સુધી ભીમસેન દાદા 15 મિનિટ સુધી આ દેશના વડાપ્રધાન બોલ્યા કે હોનબાઈ માં, મઢડા, ગિરીશાપા, કંચનમાં, બનુમાં ચારણ સમાજ. અરે આપણે રાજનીતિના માણસ જ નથી. ભલે ને ન હોય ધારાસભ્ય, સંસદ સભ્ય, ભલે ન હોય કઈ વાંધો નહીં, હતા એ બહાર પડી ગયા. પુષ્પદાનભાઈ બીકે ગઢવી સાહેબ, એને રિયા કહેવાય. સચ્ચિદાનંદ સ્વામીએ કીધેલું, નડાબેટમાં નડેશ્વરી માતાજીનું મંદિર છે, જ્યાંથી નવગણ ગયેલો માતાજી વરુડીએ ત્યાં સહાય કરેલી. સચ્ચિદાનંદ સ્વામીની સભા કાયમ હોય છે. નડાબેટ એટલે નરા શાખાના ચારણોનો ત્યાં નેસ હતો, એટલા માટે નડાબેટ. સચ્ચિદાનંદ સ્વામીજીએ અમારી રૂબરૂમાં સામે બેઠા હતા ખોડીદાન બાપુ ઝુલા. ચારણ સમાજ અને અન્ય સમાજ એને કોઈ દી નહીં ભૂલી શકે કે રાજકારણ, રાજનીતિ, રાજકારણ કેવી રીતે હોય અને રાજકીય માણસ કેવો પવિત્ર હોય ને, એ જોવું હોય તો સચ્ચિદાનંદજીએ કીધું કે ખોડીદાનભાઈ હામાં બેઠા ને એવું જીવન રાજનીતિના પવિત્ર માણસનું હોવું જોઈએ. ભ્રષ્ટાચાર નહીં, પણ એ પીડા કોઈની મદદ કર્યા વિના રહી ન શકે. અને ઈ હોનબાઈ માં સમગ્ર ભારત વર્ષના ચારણોને ત્યાં જ્યાં જ્યાં પુગાણું એનાથી ત્યાં ગયા. વ્રત લીધું વરુડી તણું. જામનગરના મહારાણી સાહેબ ગુલાબ કુંવરબાઈએ કીધું કે માં હોનબાઈ માં તમે જૂના ફોટા જોયા છે, નાની એવી ઝૂંપડી. ત્યારે સુવિધા ન હોય, 3.5 પાડા જેથી નોતરા તેની સુવિધા શું હોય છે ભાઈ. ગુલાબ કુંવરબાઈએ કીધું જામનગરના મહારાણી સાહેબ કે માતાજી કહેતા હો તો મોટું મોટું તમારા મકાનો બનાવી દઈ. કે બાપા અમારે એમ ન જોઈએ, એમ ન જોઈએ. વ્રત લીધું વરુડી તણું, ધન ધન દેવા દાન, યાચવાના હેવા નહીં, તને ધન ધન હોનલ માં. હે માં હોનબા, મુખ ગંગા ચારણની વાણી, બ્રાહ્મણની વાણી, વિદ્વાનની વાણી, એમાં ગંગા જ હોય. મુખ ગંગા
ચારણો સૌ સરસ્વતી ને સેવે ગીત રામાયણ ગાય એટલે કીધું માય હવળી જીભે બેસજે ચંડી અમારી વેખરી વાણી જાય અમારાથી સમાજને નુકસાન થાય એવું બોલી ન શકા એમાં તું બોલવા ન દેતી નવોદાન પ્રોદાન મુગ્દાન બાલી કરોદા વિરોધા નિરોધા કૃપાલી ભંગાન યંગા ત્રિભંગાન જાની યનંગાન યંગા સુરંગા બિજાની આ તમારી મોત છે પણ હવે આપણે એમ ન મજો સાંભળવું ના છે સાંભળ ના ભલી મોજ આવે તો પછી ઊભું અભંગાન યંગા ત્રિભંગાન જાની યનંગાન યંગા સુરંગા પિચાની શિખર पे पुहारो स्वरूप तोरो गजोनी छुपावो कटे फंद मोरो पढ़े चंद छंदम भेदान पाऊं आ देश नो एक चंद बरदाय चंद बारोडजी परम भवानी नो उपासक पृथ्वीराज ने जेने अनेक बार मदद करी भवानी ने प्रसन्न था चंद बारोट ने चंद बरदाई ने कवि चंद रन खेत में जब ही लरण को जाए तब आराधे शक्ति को मंडे तत्व उपाय बता तत्व यहाँ हाजर थी जाता था सेना की जरूर नहीं पड़ती करी बिनती ओ बंदी जन सन्मुख रहो सुजान प्रगट अंबिका मुख कयो के माग चंद वरदान मागी ले कालिया ठाकरे ईश्वरदास जी ने कीधु माग बाप मागी ले કે હવે માંગવાનું ન હોય હવે હું માંગવાનું હોય કુડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સદે કુડો કુડો હે જમી કો પીટ કુડો અહંકાર નાને કુડો હે કોરામ ગામ પવન જમાવ કુડો ગીરીદારી નહીં કુડો એક હી ગોપાલ હે ને ખોટો માલ ખજાના વો ખોટો માલ ખજાના મને એટલું વાપરી નાખ આયોજન કર્યું બધા આવે મોજ કરે समाज ने कोई पण ने सुकाणा हाड पाड़ोशी ना बाळ ने मोढे तू मुठी चणे नाखतो जाय छे आमा कांईक मळ्યું હોય ને તો આપતો જાય છે जटो कहे जटी ने कांईक लेन कांईक दे सामे डेरा रखजा वो भी माड़ू छे जटो कहे जटी ने कांईक चंगेरो राज के कांईक माड़ू दीठा बाजार में 4 जने रे कांच हां भैया डायरो मोजमा जरा के पूछी हम जोड़ाण रही आपने गालड़ियों गुढे रथी वधी वधी नु वड थी केवी पड़े कमे ने नगर महाण में को कुंगला में तोड़ी नाखू पड़े पुरुष ना मगज में बधु होय पुरुष नु एने फोड़वू पड़े ई कोण फोड़े खबर आ तो सीक्रेट बात हो कुटुंब ना पाहे गाम ना डाया माणा एना दीकरा ना हाथ में लाकड़ी आपे आया मार आई भराणू छोटू होय तो केजो भाई हां भाई हां गालड़ियों गुठे रथी वधी वधी नु वड थीयूं चंगे माड़ू ने पूछियूं પછી દલથી દલ મેર્યું તોળી કે સાયર ગુમટો પણ જોન તોળી કે સાયર ગુમટો આનંગે માં રતન રતન તણાતા જાય खोटो काम जड़ी को नंको बनाओ खोटो मोटो खोटो नहीं एक बाल ही मुकुंद है ईश्वरदास जी ने अनुभव थियेलो एनी बात करे सुन हूं मां कहूं अनुभव अपना
सत्संग हरि भजन जगत सब सपना माजिया तो बेला खोटो खोटो प्रिया मान गान खोटो काम जानिता को नाम को बनाओ खोटो मोटो खोटो नहीं एक बाल हिमकुंड है झूठो है तो बांधो भागो गोतरी कुटुंब झूठो मात पिता सबे झूठो झूठो है मलक आम बधा बंधाएला पण अंते तो एक ज जीव आवे छे एकलो ने जाय छे एकलो कोई आरे નથી કદાચ ટ્વિન્સ હોય જોડિયા બાળક હોય તો જવાનું એકલા હોય ને આવવાનું એકલા જ હોય એક મિનિટનો સેકન્ડનો ફેર હોય તો શરીર જુદા છે આ મરે છે જીવ ત્યારે પણ પીડા ભોગવે છે જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ પીડા ભોગવે છે અને જન્મે છે ત્યારે પણ પીડા ભોગવે છે ઈ એકલો પણ જન્મે ત્યારે બે જીવ પીડા એટલી જ ભોગવે છે જનેતા જન્મ દેનારી એટલી જ પીડા ભોગવે છે અને જન્મ લેનાર પણ એટલી જ પીડા ભોગવે છે એટલે મોઢે બોલું માં તા તો હાચે મને હાચે નાનપણ હાબરે પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા મોતે નાળું માંડીયું જમ જડાફા ખાય તો એને છોરુની ચિંતા થાય એને કેમ વિહરી કાગડા બાજીયા તો બેલા ગાન ખોટો કે બંધ કા તો ખોટો કામ જણીતા કો નંગ તો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક બાલ હિમકુંદ હે झूठो है तो बांध भागो गोतरी कुटुंब झूठो मात पिता सबे झूठो झूठो है मलक गाने झूठो लाव सासर राखो झूठो लाव सासर राखो ये तो हरखा हालो ना होती नगर केस होते खबकारे झूठो लाव सासर राखो पुत्र परिवार झूठो एक झूठो नहीं है आत्मा गलक एक झूठो नहीं है आत्मा गलक एक झूठो नहीं है आत्मा गलक एक झूठो नहीं है आत्मा अलग એટલે परीक्षित राजा ने जेदी अज्ञान उपजाने आ उपजे कयो એટલે આ બધું ગાવું જરૂરી છે મંગલ ભવન મંગલ હારી द्रौमुस दशरथ जीर विहारी 500 वर्षे राम नु मंदिर ए मूर्ति प्रतिष्ठा थई माननीय वडाप्रधान नरेंद्र भाई मोदी समग्र भारत वर्षना साधुओ सन्यासीओ મળ્યા जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई आ भगवान ए नमामि भक्तवत्सलम कृपालशील कोमलम भजामि ते पदाम्बुजं गकामीना सुधामृतम निकाम श्याम सुंदरम भवामुनाथ मंदरम प्रफुल्ल कंजलोचनम मदादि दोष मोचनम प्रलंब बाहु विक्रमम प्रभा प्रमोढ़ वैभवम निशंग चाप शायिकम धरम त्रिलोक नायिकम दिनेश रामायण में रामचरित मानस में भगवान राम लखन અને જાનકી છે એ અત્રિ ઋષિના આશ્રમે જ્યારે ગયા ત્યારે આ સ્તુતિ ગાય છે ભગવાન નમામિ ભક્તવત્સલમ ભક્તવત્સલ છે 1000 ભાગવત માં બધી કથા આવે 1000 વર્ષ લગી પાણી માં યુદ્ધ આયલું અને હાથીની 2 આંગળ હૂંઢ બહાર રહી હાથી બહારનું જનાવર ઝુંડ ખેંચવા માંડ્યું આથણીઓ ને રાયડું બહુ નાખી પણ ન્યા કોઈનું હાલે નહીં 2 આંગળ જ્યારે હૂંઢ આમ બહાર રહીને ત્યારે પોકાર કર્યો ભગવાન હાલતા થયા ચાખડીઓ ન પહેરી લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં કે હા થી બોલ્યા ને તો ઝુંડને મારી અને હાથી પાસે એમ કહેવાય છે કે ઝુંડને મારીને હાથીને છોડાવી લીધો તો હા થી કીધું
તો ઝુંડ પાસેથી હાથીને છોડાવી લીધો તો આટલી એની સ્પીડ છે, એટલો એનો વેગ છે, એટલી એની ઝડપ છે. ટીટોડીના ઈંડાએ કીધું, ટીટોડીએ કીધું કે આ બધાય બાધે હમણાં કચ્ચર ઘાણ નીકળી જશે. મહારથીઓનો બધાયનો, વિદ્વાનોનો બધાયનો, મંત્રવેતાઓનો બધાયનો કચ્ચર ઘાણ નીકળી જશે. વડા ભારતા રચાયા ખેડુ કોરુ વારા પાંડુ વારા કરણ પાર તારા તાતો સુધે હું આની યારે નથી એટલા માટે ગાતો મજા આવશે, આપણે આનંદ આવશે. વડા ભારતા રચાયા ખેડુ કોરુ વારા પાંડુ વારા. વડા ભારતા મોટું યુદ્ધ, મહાયુદ્ધ, વિશ્વમાં ત્રીજું 2 યુદ્ધ થયા છે ને દાદા, વિશ્વ યુદ્ધ. જગત છે ને એ યુદ્ધને પણ ઈચ્છે છે ઘણી વાર. વડા ભારતા રચાયા ખેલું કોરુ વારા પાંડુ વારા કરણ પાર થારા તાતો સુતે હું વાપરી લેકારા બાણેરા ટંકારા ગાર પાર ગાર પાર ગાર પાર આસમાન બાગા પનંગા થડાંગા લાગે હાથ में पतालता तो ढेका बाण कोरु वारा पड़ी माथे में दारा चुक्त बाण पार तारंगा करा समो जटा सुरतीर ठार ठार वीर रस जागता तो रोपिया करने भाग धाग धाग रोहंगा ने कोदंडा छुटिया बाण भुज दंडा धरी को पा ब्रह्मण्डा धनेना गला पोर हाना भान ब्रह्मण्डा धनेना ब्रह्मण्डा भणाना गला ब्रह्मण्डा धनेना गला पोर हाना भानता तो हटाया पारथा रथा भलकारा दिया गरी पुत्र सूर्य जारा तारा गता के प्रमाणता तो बड़ा कार्य करण भारी पारथारी बाणे पोटा कैरा विधि नारा धारा माटे न हिकाळता तो वेश धरी रिपुरारा अंतकाळे आव्या हरी दाढ पांगी कंचनारी समर्पित दया. आ युद्धना જ્યારે મંડાણ થયા ત્યારે ટીટોડીએ કીધું કે આમાં અમારું હું. અને હાથીના ગળામાંથી ઘંટ છે પડી જાય અને 18 દિવસ સુધી એ ઈંડાને કાઈ ન થાતું હોય તો આટલું બધું ધ્યાન રાખવા વાળો છે. જાનાબાઈ ના છાણા ચોરાઈ ગયા, મહાભક્ત થઈ ગયા. જાનાબાઈ ના છાણા ચોરાઈ ગયા એટલે કીધું કે મારા છાણા ચોરાઈ ગયા, બીજા લઈ જાઓ, 50 ને 100 લઈ જાઓ, 200 લઈ જાઓ, 500 લઈ જાઓ, નહીં મારે મારા છાણા જોઈ. કે પણ તમે તમારા છાણાને ઓળખશો કેવી રીતે? કે મારા છાણા જુદા હોય, કાને રાખી અને સાંભળશો તો એમાં અવાજ આવશે વિઠ્ઠલ 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 વિઠ્ઠલનો અવાજ આવશે. આ ભક્તિ છે. પરીક્ષિત રાજાને જે દી અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો પરીક્ષિત ગાદી ઉપર બેઠો. આમાં કથા આવશે, આ તો મને યાદ આવે છે એટલા માટે કહું. પરીક્ષિત ગાદી ઉપર બેઠો ને ઓલો જરાસંઘ ને મારેલો એ બધું હોય માલ ને એમાંનો મુગટ, અને મુગટ ને પહેરીને જ્યારે નીકળો ને, મુગટ ને પહેરીને જ્યારે નીકળો ને એ વખતે બુદ્ધિ ફરી ગઈ. આમાં વર્ણન આવશે, હોનામાં કળિયુગ છે, વાળનું રહે માયતમ, કાળા નહીં હોય તો પીછડા મારશે, મહિને મહિને ખર્ચો, કાંઈ વાંધો નહીં. એક ભાઈ મને કે તમે કલર કરો તો, મેં કીધું કલર કરવો નથી, રંગ જવા નથી દેવો, ઈ માતાજીની ઈચ્છા મુજબ ચાલુ છે, એની ભાવના, એની વંદના. અણવટ પાયે ગણન ગોકર નાક નથા નરમળી સિંદૂર તિલક ભલ સોંગે સીટ માળા સાંકળી તો હેમ કાજર કાન ગોલર ધૂપ નગરા તમ તમે રવરાય માતું ભેર રાખે સાધના પે આસમે. આમાં વાતું કેટલી કરી, એકારે 1000 વાતું હાલી આવતી. આ ભાગવતમાં તમે જુઓ, ડેટામાંથી ડેટા હાલ્યું જાય. હોનામાં કળિયું, હોનું તમે લઈ આવો 10 તોલા ઘીરે, પછી ત્રીજેથી 2 તોલા માંગજો, લાવો તો એ થોડું ઈ નો હાલે. કે પણ ઓલું આપણે કામ ઈ નહીં, એટલે માપે રાખવું, એને દેખાડવું નહીં બહુ, જરૂર પડે ત્યારે પ્રસંગો પાત, નો પ્રોબ્લેમ. પણ એમાં છે પૂછ્યું તું ક્યાં બેહું, અને હોનામાં મુગટમાં બેહી ગયો કળિયુગ. ઋષિના ગળામાં હરપ નાખ્યો, કીધું કે 7 દી પછી તારું મૃત્યુ થશે.
અને એના પછી આ ભાગવત મંડાણી ભાગવત થઈ અને સુખદેવજી મહારાજ 18 પુરાણ વેદ વ્યાસજીએ લખ્યા બાપે સમજો દીકરો. સુખદેવજી મહારાજ સમજ્યા અને બીજું કોઈ સમજ્યું નહીં. ઈ પાકેલું ફળ ખાધું સુખદેવજી મહારાજમાં પેલા ચાંચ મારી અને જગતને આપ્યું કે આ ઝાડ ટળે મનમળ ગળે નિર્મળ થાય દેહ. અરે ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. અડધો કલાક તો ભાગ હોય તો બધું થાય અને હુકમ હોય તો ભાગ થાય. ભરતભાઈ એમણે કહ્યું કે મઢડા જવું પણ હુકમ થાય તો વાર ન લાગે. નગર અઠે દ્વારકા તમે જ્યાં છો ત્યાં ભગવાન છે. સાવ સુવાળો નથી નારાજો ભારતે કાયર દેવ. હાવ હુવાળો જ નથી નારાજો ભારતે કાયર દેવ. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે અને ગીતાજી ના પાઠ કીધા છે. લોહીની નદીઓ જ્યાં વહેતી થઈ જતી હોય જ્ઞાનનો જન્મ ન્યા છે. ભગવત ગીતા પણ આ સાધનાની શક્તિ કેવડી મોટી છે. બાળવાણ ભાટે આવીને કીધું કે હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં, તમારામાં તાકાત હોય હેસિયત હોય. રાવ લાખા ફૂલાણી મુજાણા હવે કરવું. અને રવરાઈના પરમ ઉપાસક આશાપુરા કયો, મહમાઈ કયો, રવરાઈ કયો. રવ એટલે નાદ, અવાજ. શબ્દ પહેલા થયો. રવ રાય એની જે અધિષ્ઠાત્રી છે એને રવરાઈ કહેવાય છે. જેમ ગાયત્રી તપઃલોકમાં બિરાજે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એ રવરાઈના ઉપાસક આ ચારણો મેંદ અને માવલ એને કીધું કે ફુલાણી મૂંઝાવાનું ન હોય. ફુલાણી મહાન રાજા અને મહાનના ગુણગાન ગાયા છે. મહાનના જ ગુણ હોય ને. ગુણ મહાનના ઘણા એમ કે ગુણ ગાવ પણ ગુણ મહાનના જ હોય. અવગુણ ગવાય જ નહીં કોઈ દી. અવગુણ ગાવાથી જગતનું ભલું કોઈ દી થાય નહીં. એટલા માટે દાતારના, સુરવીરના, ભગતના એના ગુણ ગાવા. લાખા ફુલાણી મુંજાણા હવે કરવું શું? અને તેથી મેંદ અને માવલે કીધું મહારાજ મુંજાવાનું ન હોય. એ બાળવા કેટલા રજવાડા જીતીને આવ્યા છો, કેટલા લેખ આપ્યો, બધાએ લખી દીધું છે, ઝૂકી ગયા છે, સ્વીકાર્યું છે, તામાના પત્રે લખી દીધું. મેં માંગ્યો એટલો ગરાહ મને આપ્યો છે. અને હવે જો આમાં તમે હારી જાઓ તો તમારે મારું કયું કરવાનું શરતમાં, અને નકર હું આ બધું મૂકીને વયો જાઉં. કે હું તમે કરી શકો કે 6 મહિનાના બાળકને હું બોલાવી શકું એ મારે શક્તિ છે. મેંદ માવલે કીધું જીવતું છે. ઘણા તો આવ્યા ભેગા બોલ્યા છે, ગર્ભમાંથી બોલ્યા છે, ગર્ભમાં સાંભળ્યું છે, કથા છે આપણી બધી કે 6 મહિનાનું બાળક છે એ તો જીવતું હોય. જીવતું તો બોલે. નિર્જીવને જો પથ્થરને બોલાવી દઈને તો આપણે માની. હાલો કે તો એ પ્રજાપતિની ત્યાં ગયા, કુંભારને ત્યાં ગયા. કુંભારને ભગત પહેલેથી કહેવાય. શ્રીબાઈ નામના એક ભગત ભગવાનની ભક્તિ કરે. શ્રીબાઈ પરમ ભક્ત. નિભાળો મૂક્યો ને એમાં મીંદડાના બચ્ચા રહી ગયા છે. ખબર પડી નિભાળો પ્રગટ્યો. ખબર પડી આપણે તાલાળા, ચંદુભાઈ શ્રીબાઈ નો આશ્રમ તાલાળા છે. ખબર પડી હવે હું કરું. હે હરી હે હરી હે હરી. ગણાય ને ખબર હે ગલુડિયું પીલાઈ ગયું એમાં હું ભાઈ જરાક બે નામ તો વાહે લે, વાહે 5 નામ લઈ લે. કાઈ નો થાય તો કાઈ નહીં. ઓહો એમ તો થઈ જવું જોઈએ.
આયલા રાખે, નો આયલા રાખે. બિલાડીના બચ્ચાની ખબર પડી કે ઓહો હો, બિલાડીના બચ્ચા રહી ગયા. હે હરી, હે હરી, હે હરી. અને નિભાડો નિભાડો એમાંથી બચલા બહાર નીકળ્યા. પ્રહલાદ ત્યાંથી નીકળે છે. આવી કઈક કથા છે દાદા. મને પ્રહલાદજી ત્યાંથી નાની ઉંમરમાં નીકળે કે આ કેવી રીતે કે ઈ હરી હરી કરો ને તો આ બધું થાય. ખાલી હરી હરી કરવાથી આ બધું હા પણ હાડમાં લાગી જવું જોઈએ. પણ મારો બાપ તો ના પાડે કે હરી હરી નહીં કરવાનું. હું કરવાનું, મારું નામ લેવાનું. હિરણ્યકશિપુ, હિરણ્યકશિપુ. ઈ તો હરીની ના પાડે કે તારે હું કહું તને કાઈ થાય નહીં. કેજી મારે કયેથી કમલાનો નાથ રે, અન મારે ગયેથી શ્રી ગોવિંદ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. છેક સુધી આપ બધા ડાયરો જરાક હાથ ઊંચા કરતા. તમને આપણે બધું જે પ્રમાણે મને ખબર છે, પણ અહીંયા જે આખો વાત ચાલે છે એ પ્રમાણે હાલી તો એક આનંદ આવે છે. આપ સાંભળો છો પ્રેમથી, મને ખબર છે, પણ જરાક કંઈક હાથ ઊંચો કરતા રહેજો, લોકો ધૂણાવતા રહેજો. કે મારે ગજેથી શ્રી ગોવિંદ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. એ મેં તો ગગાને જાણ્યો છે ગન શ્યામ, કે જ સોનલ માં તું આપ કપાલી. આ બધું ઈ છે. રામ કયો કોનબાઈ ભજાતા ને બેલિયા વાળી, સોનલ માં તું આપ કપાલી. બેલિયા વાળી ચારણો ના સાથ છૂટવા લાગ્યા ને પાપ કીધો રે પેસા. સમોરે મુકાર મુભે ઉભી નાખ જગ ને ફાળી, ઉગમણા ઓરડા વાળી હોનલ માં તું આપ કપાળી. આ વાત થઈ ને દુબઈમાં આપણો ચારણ નો જુવાન ડ્રાઈવ કરતો, કોઈ સુખી માણસ ડ્રાઇવિંગ પોતાના ઈષ્ટને હવ આરે રાખે. હોનબાઈ માની છબી રાખી અને ગાડીમાં દાદા આપને ખ્યાલ છે બધાને. ઈ હોનબાઈ માની છબી રાખી કે આ કે અમારા માતાજી છે. ક્યાં કે મઢડા હોનબાઈ. અને એને સંકલ્પ કર્યો અશક્ય જે વસ્તુ, અસંભવ જે હતું એ સંભવ થાય. તો એને સંકલ્પ કર્યો, એને સંભવ થયું. મને એમ છે એને સંતાન નહોતું, દુનિયાની ડોક્ટરી કરાવી નાખેલી અને સંતાન થયું. પોતાનો સંકલ્પ પૂરો થયો અને અહીંયા કાઠડામાં ભવ્ય માં હોનબાઈ માનું મંદિર બનાવ્યું. આ હોનબાઈ માં છે. પાળિયો તે બહુ પ્રેમથી માડી કોઈ પાળે નહીં કાગ. કોક
મરગલા ને પાળે, પોપટ ને પાળે, હંસ ને પાળે, પણ કાગડા ને કોઈ ન પાળે. માં એની કાગ અટક, એની સરનેમ પાળ્યો તે બાવ પ્રેમથી માડી કોઈ પાળે કેવાક મારા પુણ્યે માડી, કેવાક મારા પુણ્યે માડી ઉરતારો અનુરાગ પોતાવટ પાળવા માડી રે. હોનલ માં આભ કપાળી. મોરારી બાપુએ કીધું કે આ તો ભગત બાપુ જ કહી હકે હોનલ માં આભ કપાળી.